કોલેજોના આચાર્ય મહામંડળની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. અખિલ ભારતીય કોલેજ આચાર્ય મહામંડળના 27મા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ઇન્ડોનેશિયાના બાલી મુકામે યોજાઈ ગઈ. ઉચ્ચ શિક્ષણ સંલગ્ન વિષયો જેવા કે નેશનલ એજ્યુકેશન પોલિસી, નેક એક્રેડિટેશનમાં થયેલા ફેરફારો, યુજીસીની વિવિધ સ્કીમો તથા વિકસિત ભારત 2047 ઉપર સઘન અને ગહન ચર્ચા કરાઈ હતી. આ સંદર્ભના 30 રિસર્ચ આર્ટિકલ્સ રજૂ થયા હતા. ભારતના 15થી વધુ વિવિધ રાજ્યના 105 આચાર્યો આ કોન્ફરન્સમાં જોડાયા હતા. મહામંડળના પ્રમુખ સંજય વકીલે કહ્યું હતું કે વિદેશમાં યોજાયેલા આ વિચાર ગોષ્ઠીમાં ભારતના ઉચ્ચ શિક્ષણને લગતા મુદ્દાઓની જે ચર્ચા થઈ છે તેનો સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને ભારત સરકારના શિક્ષણ વિભાગ તથા યુજીસીને મોકલી આપવામાં આવશે. વિકસિત ભારત 2047 અનુસંધાનમાં દેશની પ્રગતિ સંદર્ભે ઉચ્ચ શિક્ષણમાં સિલેબસ, ઇન્ડસ્ટ્રી સાથેનું ટાઈ અપ, જોબ ઓપોર્ચ્યુનિટી તથા દેશનું યુવાધન જે પરદેશમાં ઠલવાય છે તેને રોકી આપણા દેશમાં જ રહીને પ્રગતિ કરી શકે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.